નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. એસએસજી હોસ્પિટલની ઓપીડી નંબર 25 ની પાછળ આવેલા ઇલેક્ટ્રિક જનરેટરના નાનકડા સબ સ્ટેશનમાં આગનો બનાવ બનવા પામ્યો છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલના ઓપીડી નંબર 25 ની પાછળ આવેલા ઇલેક્ટ્રિકલ જનરેટર સબસ્ટેશન 2 થી 3 ટ્રાન્સફોર્મર રહે છે. એ બાજુ બિલ્ડિંગના કામ માટે શેડ બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે જ વેલ્ડિંગનું કામ શરૂ થયું હતું. તે દરમિયાન જ આ નાનકડા સબસ્ટેશનમાં પહેલાથી જ નીચે ઓઇલનો જથ્થો હોવાથી વેલ્ડિંગનું સ્પાર્ક થતા જ આગનો બનાવ બનવા પામ્યો હતો. ઘટનાની જાણ એસએસજી હોસ્પિટલની ફાયરની ટીમને થતા સ્થળ ઉપર આવી પહોંચી હતી. એક્સટિંગ્યુશર ફોર્મનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ બનાવમાં કોઈ પણ પ્રકારની નુકસાની કે જાનહાનિ નોંધાઈ નથી. વેલ્ડિંગ કરે છે ગેસ વાળું, એટલે ફાયર પકડી જ લે. હવે અહીંયા આગળ તમારે અર્જન્ટ આવવું પડશે, કારણ કે આગળ આગ લાગી છે. મતદાર પાણી જ્યાદા વેલ્ડિંગ કટિંગ કરે છે તો અહીંયા આગળ બરાબરની આગ પકડી. આપણે ઓપીડી આપણે 25 નંબર છે, એની પાછળની બાજુએ ઇલેક્ટ્રિકલ જનરેટર અને નાનકડું સબસ્ટેશન છે, ટ્રાન્સફોર્મર્સ છે નાના 2-3. એની પાછળ એક નાનું આપણે વેલ્ડિંગનું કામ ચાલતું હતું, શેડ માટે કે એના માટેનું બનાવવાનું. એટલા માટે ત્યાં નીચે ઓઇલનો ભંડાર પહેલેથી પડેલો હતો ટેન્કમાં. એ ઓઇલનો ભંડારમાં વેલ્ડિંગને લીધે સ્પાર્ક થયો. એ સ્પાર્કને લીધે આગ લાગી ગઈ, સ્પાર્કને લીધે. બાકી કંઈ વધારે કંઈ છે નહીં. આપણા એસએસજીના ફાયરમેન એ લોકોએ સારી કામગીરી કરીને એક્સટિંગ્યુશર્સ યુઝ કરીને એ લોકોએ આગ ઓળવી દીધી છે. અને વીએમસીમાંથી પણ ટીમ આપણે કોલ કરીને બોલાવી દીધી હતી. ના, કોઈ નુકસાની નહીં, કંઈ જ નહીં. કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.